રાજકોટની અંદર 2 દિવસના વિરામ બાદ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને માત્ર 1.5 કલાકના સમયમાં વરસાદની અંદર શહેરમાં અનેક વિસ્તારની અંદર ખાસ કરી પોપટપરા વિસ્તારની અંદર પાણી ભરાયું। પાણી ભરાવાને લીધે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને પોપટપરા નાળા પાસે કમર ડૂબી જાય ત્યાં સુધીના પાણી ભરાયા અને ત્યારે પોલીસે રસ્તો બંધ કરવો પડ્યો। આ સાથે દર વર્ષે આવી સ્થિતિને કારણે લગભગ 25,000 પરિવારોને હેરાનગતિ અને પરેશાનીનો સામનો કરવો પડે છે। शहर में 2 दिवस बाद वरसादे एंट्री करी है। मेघराजानी एंट्री ने हूँ दृश्यों आपने देखाड़वा मांगीश के शहरना अलग अलग विस्तारों में जो पानी भरावानी मात्र 1 कलाक में ज शुरू थई गई है। हूँ आपने सीधा दृश्यों राजकोटना पोपटपरा विस्तार में देखाड़वा मांगीश के अहीं जे गोठणरूप पाणी है ते जोई शकाय छे। अहीं जे आप जोई शको छो राजकोटना विस्तारना पोपटपरा नालाना विस्तार छे आ जग्याए जे गोठणरूप पाणी है ते भराया छे। एक पगले पुलिस ने बंदोबस्त गोठवी दीधो छे। पुलिसना पण हूँ आपणे दृश्यो देखाड़वा मांगीश शहरनी जे पुलिस छे ते पण अहीं जे आवी चूकी छे अने रस्तो छे ते बंध करी नाखवामां आव्यो छे। दर वखते वरसादमां अहीं छे ते आ ज प्रकारनुं वातावरण छे ते जोवा मळे छे। अविरत पाणी छे ते भराया छे। गोठणनुं पाणी छे ते भराया छे। आ पोपटपरानुं नाલું छे કે તે જે પોપટપરા સહિતનો જે વિસ્તાર છે તે વિખૂટો પડ્યો છે। આ જે પોપટપરાનું નાલું છે તે વર્ષોથી અહીં જે આ પાણી ભરાવાની સમસ્યા છે જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે ત્યારે જે આ જે રસ્તો છે તે બંધ કરી નાખવામાં આવે છે। પોપટપરાના નાલાના સીધા દ્રશ્યો આપણે દેખાડવા માંગીશ અને જે કહી શકાય કે મોટા પ્રમાણમાં જે માત્ર 1 કલાકમાં વરસાદ વરસતાની સાથે જ આટલા બધા પાણી છે તે રાજકોટના પોપટપરાના નાલા વિસ્તારમાં ભરાયા છે। ચોક્કસપણે જે કહી શકાય કે શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। અહીં જે પોપટપરા સહિતના વિસ્તારમાં 25,000થી વધારે પરિવાર છે તે રહે છે અને વસવાટ કરે છે તે ક્યાંક ને ક્યાંક છૂટો પડ્યો છે આ વરસાદના કારણે। માત્ર 1